આજે આપણે મિક્સર ફોર ટાઈપ 4 એ ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસનું મિક્સર ફોર ટાઈપ 4 લેવાના છીએ. એટલે કે ચોથા પ્રકારનું મિશ્રણ જે તમને ખબર નથી કે કયું છે, કેવી રીતે ટાઈપ નક્કી કરવી, ટાઈપ આઈડેન્ટિફિકેશન અને સેપરેશન ઓફ મિક્સર લેવાના છીએ. તો એ પહેલા સ્ટુડન્ટ્સ એક બીજી વાત કરી લઈએ, જર્નલ રિલેટેડ તમારે. તો તમારે દરેક સ્ટુડન્ટે પ્રેક્ટિકલની જર્નલ રેડી કરીને તારીખ 1, 2, 3 એટલે કે 1 ડિસેમ્બર, 2 ડિસેમ્બર, 3 ડિસેમ્બરે અહીં સાઇન અને સર્ટિફાઈડ કરાવવા માટે આવવાની છે. તેના માટે તમારે ટોટલ આપણે ઓર્ગેનિક મિક્સર્સની વાત કરીએ તો તેના અંદર 6 મિશ્રણ એ અમે તમને ડેમોન્સ્ટ્રેશન આપવાના છીએ, જેના અંદરથી ફર્સ્ટ મિશ્રણનું એ તમને સેપરેશન બાદ સિંગલ કમ્પોનન્ટનું તમને ઓર્ગેનિક સ્પોટિંગ બતાવવાના છીએ. તો તમારે એ 6 મિક્સર ટાઈપ 6 અને પ્રિપરેશન્સ ટોટલ તમારા પ્રિપરેશન્સ જે છે એ 7 પ્રિપરેશન્સના ડેમોન્સ્ટ્રેશન અમે મૂકવાના છીએ અને ઓલરેડી એમાંથી ઘણી પ્રિપરેશન્સ એ મુકાઈ ગઈ છે. તો આ આખું જ જે તમારું કોર્સ વર્ક છે બીએસસી સેમેસ્ટર 3નું તે તમારે કમ્પ્લીટ કરીને 1 ડિસેમ્બર, 2 ડિસેમ્બર, 3 ડિસેમ્બરના જે પણ ટાઈમિંગનો મેસેજ તમને કરવામાં આવે તે પ્રમાણે તમારે જર્નલ અહીં સાઇન અને સર્ટિફાઈડ કરાવવા માટે આવવાનું છે. તો તમારે દરેકે ડેટ એના અંદર જે તે દિવસે જે વિડીયો અપલોડ કરેલો છે તે ડેટ એ લખવાની છે પ્રેક્ટિકલની ડેટમાં, બરાબર. તો આ રીતે તમારે જર્નલ પ્રિપેર કરવાની રહેશે અને જર્નલનું લખાણ કઈ રીતે હશે એ મેં તમને બોર્ડ વર્ક દ્વારા દરેક વખતે બતાવ્યું છે. પ્રિપરેશન્સના અંદર પણ તમારે કેવી રીતે લખવાનું છે, તો એ નેક્સ્ટ પ્રિપરેશન જે અમે અપલોડ કરશું તેના અંદર પ્રિપરેશનને કેવી રીતે લખવાની છે તે પણ તમને કહી દઈશું. ઓલમોસ્ટ તમને ખ્યાલ જ છે કે એમ પ્રોસિજર અને જે રિઝલ્ટ હોય જમણી બાજુના પેજ ઉપર આવે અને ડાબી બાજુના પેજ ઉપર જે છે એ તેનું કેલ્ક્યુલેશન્સ અને તેની રિએક્શન, કેમિકલ ઇક્વેશન, કેલ્ક્યુલેશન્સ ને બધું ડાબી બાજુના પેજ ઉપર આવે. તો એ રીતે તમારે પ્રિપરેશનના લખવાનું હોય છે. સ્પોટિંગના અંદર ફર્સ્ટ ટુ લાસ્ટ કન્ટિન્યુ હોય છે, કોઈ પણ પેજથી તમે સ્ટાર્ટ કરી શકો છો. તો આજે આપણે હવે મિક્સર નંબર 4 ટાઈપ 4 એ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ ઓર્ગેનિક ક્વોલિટેટિવ એનાલિસિસ ઓફ બાઇનરી મિક્સરના અંદર. એટલે કે બે પદાર્થોના મિશ્રણનું કાર્બનિક ગુણાત્મક પૃથ્થકરણ કરવું, તેના અંદર આપણે મિક્સર 4 ટાઈપ 4 મિશ્રણ ચોથું પ્રકાર ચોથું એ ડિસ્કસ કરીએ છીએ, તમને સમજાવીએ છીએ. ત્યારબાદ લેબોરેટરીના અંદર તમને ડેમોન્સ્ટ્રેશન આપીએ છીએ. મિક્સર 4 ટાઈપ 4 જેના અંદર આપણે સૌપ્રથમ દરેક વખતે આપણે દરેક પ્રેક્ટિકલના અંદર ડિસ્કસ કર્યું છે તે રીતે જ્યારે પણ તમને બાઇનરી મિક્સર આપવામાં આવે, બરાબર, બે તમારા સિલેબસ સેમેસ્ટર 3 ના અંદર બે પદાર્થોનું મિશ્રણ છે, તો તે તમને જ્યારે પણ લેબોરેટરીના અંદર આપવામાં આવે તો તમારે સૌપ્રથમ તેના અંદર ટાઈપ નક્કી કરવાની છે. મીન્સ ફર્સ્ટ સ્ટેપ ઇઝ એ identification of type of mixture. એટલે કે તમારે હેતુ લખીને તરત તેની નીચે એ નંબરની કસોટી કરીને આઈડેન્ટિફિકેશન ઓફ ટાઈપ ઓફ મિક્સર એ કરવાનું છે, જેના અંદર આ આખી પ્રોસેસ તમને મેં પહેલા અગાઉના વિડીયોમાં પણ કીધેલું છે અને ફરીને કહું છું. આઈડેન્ટિફિકેશન ઓફ ટાઈપ એટલે કે મિશ્રણનો પ્રકાર નક્કી કરવો. તે આપણે ટેસ્ટ ટ્યુબ લેવલે પરફોર્મ કરીએ છીએ. એટલે અરાઉન્ડ 1 ગ્રામ મિક્સર લઈ લેવાનું છે. મિક્સર ઇન અ ટેસ્ટ ટ્યુબ
ટેસ્ટ ટ્યુબના અંદર લેશું, તેના અંદર સેચ્યુરેટેડ NaCO3 સોલ્યુશન એડ કરશું અને તેને સારી રીતે હલાવી લેવાનું છે. શેક ઇટ વેલ એન્ડ ફિલ્ટર ઇટ. એટલે કે સારી રીતે હલાવી લીધા બાદ તેને ફિલ્ટર કરી લેવાનું છે ઓર્ડિનરી ફિલ્ટર પેપર ને ફનેલની મદદથી, જે તમને ડેમોન્સ્ટ્રેશનમાં બતાવશું. એટલે કે ટાઈપ નક્કી કરવા માટે આપણે ટેસ્ટ ટ્યુબ લેવલે ટાઈપ નક્કી કરશું. તમને આપવામાં આવેલું આખું મિશ્રણ એ વધારે હશે, તેમાંથી માત્ર 1 ગ્રામ મિશ્રણ લેવાનું છે ટેસ્ટ ટ્યુબની અંદર. તેના અંદર સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ ઉમેરવાનું છે. અરાઉન્ડ 3 થી 4 ml અથવા 4 થી 5 ml જેટલું એપ્રોક્સિમેટલી, અડધી ટેસ્ટ ટ્યુબથી વધારે એડ કરવાનું નથી. પછી તેને સારી રીતે હલાવી લેવાનું છે અને તેને ફિલ્ટર કરી લેવાનું છે. ફિલ્ટર કરી લઈશું એટલે તમને નીચે ક્લિયર ફિલ્ટ્રેટ મળશે અને ફનેલના ઉપર પ્રક્રિયા થયા વગરનો ભાગ બચેલો વધશે. ફનેલના ફિલ્ટર પેપરની અંદર સોલિડ પાર્ટ મળશે, તેને આપણે રેસિડ્યુ અવશેષ કહીએ છીએ. નીચે જે મળે છે ગાળ્યા બાદ નીચે ક્લિયર પ્રવાહી મળે છે ફિલ્ટ્રેટ ગાળ. તો આપણે રેસિડ્યુને થોડી વાર સાઈડમાં મૂકી દઈશું અને પહેલા ફિલ્ટ્રેટ ઉપર પ્રક્રિયા કરશું. તો ફિલ્ટ્રેટના અંદર તમારે ટેબલ રિએજન્ટ ડાયલ્યુટ HCl એડ કરવાનું છે. ટેબલ રિએજન્ટ જ એડ કરવાનું છે. ક્યાં સુધી એડ કરવાનું છે ટેબલ રિએજન્ટ HCl? તો ફિલ્ટ્રેટ જે છે એના અંદર તમે HCl ઉમેરશો એટલે બાયકાર્બોનેટના કારણે ઉભરાશ બંનેનું તટસ્થીકરણ થાય માટે. તો ફિલ્ટ્રેટના અંદર HCl ક્યાં સુધી ઉમેરશું? જ્યાં સુધી ઉભરાવાના બંધ થાય ત્યાં સુધી, અને પછી થોડું ઉમેરવાનું છે અને જોવાનું છે. જો અંદર ટેસ્ટ ટ્યુબના અંદર રીપ્રેસિપિટેશન થાય એટલે કે પુનઃ અવક્ષેપણ થાય એટલે આ ટેસ્ટ ટ્યુબના અંદર ગાળણ ક્લિયર હતું, હવે એના અંદર ઉભરાવતા બંધ થાય ત્યાં સુધી ધીમે ધીમે HCl એડ કરશો એટલે ધીમે ધીમે ઉભરાવવાના બંધ થશે અને પછી થોડું HCl ઉમેરીને HCl ઉમેરવાનું બંધ કરી દેવાનું છે. જો રીપ્રેસિપિટેશન થાય એટલે કે એના અંદર સોલિડ પાર્ટિકલ્સ અવક્ષેપ મળે તો કહેશો કે એસિડ પ્રેઝન્ટ. અને જો અવક્ષેપ નથી મળતા તો તમે અહીંયા લખશો એસિડ એબ્સેન્ટ. બરાબર? તો આ વસ્તુ તમારે જર્નલના અંદર ખાસ ધ્યાનમાં રાખવાની છે. છતાં પણ આપણું ડેમોન્સ્ટ્રેશન પૂરું થયા પછી ટાઈપ કેવી રીતે લખવી તે હું તમને બોર્ડ વર્ક દ્વારા સમજાવીશ, જે તે ટાઈપ મળે એના અકોર્ડિંગ. બરાબર? પહેલા આ સમજી લો કે જો રીપ્રેસિપિટેશન મળે છે તો એસિડ પ્રેઝન્ટ, જો નથી મળતું તો એસિડ એબ્સેન્ટ. હવે રેસિડ્યુ, તો તેના અંદર આપણે રેસિડ્યુ જે છે તેના અંદર ડેમોન્સ્ટ્રેશનથી તમને વધારે ખ્યાલ આવશે કે ફિલ્ટર પેપરની અંદર કાણું પાણી લેવાનું છે, તેના અંદર ડાયલ્યુટ ટેબલ રિએજન્ટ NaOH એડ કરી દેવાનું છે અને તેને સારી રીતે હલાવી લેવાનું છે. શેક ઇટ વેલ એન્ડ ફિલ્ટર. તો આપણે ફિલ્ટર કરી લઈએ છીએ ત્યારે તમને અગેન બે ભાગ મળશે, ફિલ્ટ્રેટ અને ફનેલના ઉપર જે અદ્રાવ્ય અવશેષ એ રેસિડ્યુ. બરાબર? તો આવી રીતના ફિલ્ટર કરવાથી ફરીથી બે ભાગ મળશે. આ કેવી રીતે ટાઈપ પરફોર્મ કરવી એ બતાવું છું. પછી હવે શું મળશે એ ડેમોન્સ્ટ્રેશન દ્વારા ખબર પડશે અને કેવી રીતે લખવું એ ત્યારબાદ તમને બોર્ડ વર્ક દ્વારા સમજાવીશ. ફિલ્ટ્રેટ, તેના અંદર આપણે ટેબલ રિએજન્ટ ડાયલ્યુટ
HCl એડ કરવાનું છે. ક્યાં સુધી એડ કરશું? જ્યાં સુધી ઉગ્ર આવતા બંધ થાય ત્યાં સુધી. અને જો રીપ્રેસિપિટેશન થાય છે તો ફિનોલ પ્રેઝન્ટ. એટલે ફિલ્ટ્રેટના અંદર ટેબલ રિએજન્ટ HCl ઉમેરીએ, 4 થી 5 ml જેટલું HCl ઉમેરીએ અને જો ફરી અવક્ષેપન થાય તો ફિનોલ હાજર, ફરી અવક્ષેપન ન થાય તો ફિનોલ ગેરહાજર. હવે રેસિડ્યુને લઈ લઈએ. તો રેસિડ્યુના એ ફનેલ ઉપર જે અદ્રાવ્ય ભાગ રહ્યો છે એ તમારો રેસિડ્યુ, એના અંદર હોલ કરી લેવાનું છે, તેના અંદર ટેબલ રિએજન્ટ HCl ઉમેરવાનું. ડાયલ્યુટ HCl ટેબલ રિએજન્ટ. હવે આખું જ મિશ્રણ છે એ નીચે એક ટેસ્ટ ટ્યુબ રાખી છે એના અંદર આવી જશે, જે ડેમોન્સ્ટ્રેશન થી તમને ખ્યાલ આવશે. શેક ઇટ વેલ, સારી રીતે હલાવી લેવાનું છે. એન્ડ ફિલ્ટર ઇટ. તો હવે ફિલ્ટર કરી લઈશું. તો તેનાથી આપણને અગેન ફિલ્ટ્રેટ પ્લસ રેસિડ્યુ, ઉપર ફનેલના પર મળશે રેસિડ્યુ. ફિલ્ટ્રેટ અને રેસિડ્યુ, ફનેલમાં રેસિડ્યુ રહેશે અને નીચે જે બીજી ટેસ્ટ ટ્યુબમાં મળે છે ગાળણ મળશે. તો આપણે રેસિડ્યુને થોડી વાર સાઈડમાં મૂકી દઈશું અને ગાળણ પર પ્રક્રિયા કરીશું. તો જો તેના અંદર ડાયલ્યુટ NaOH ઉમેરવામાં આવે ફિલ્ટ્રેટના અંદર ટેબલ રિએજન્ટ, અને જો રીપ્રેસિપિટેશન થાય તો કહીશું કે બેઝ પ્રેઝન્ટ. જો ફિલ્ટ્રેટના અંદર NaOH ઉમેરવાથી પુનઃ અવક્ષેપન થાય તો બેઝ પ્રેઝન્ટ. જો પુનઃ અવક્ષેપન નથી થતું તો તમારે ટાઈપના અંદર લખવાનું છે બેઝ એબ્સેન્ટ. પણ આ તમે ક્યારે લખી શકશો? પહેલા તમારે પરફોર્મ કરવાનું છે ટાઈપ. તમારી બુક ઓર્ગેનિકની સાથે રાખવાની છે અને જોતા જોતા ટાઈપ એ પરફોર્મ કરવાની છે અને એમાં જ્યાં પ્રેઝન્ટ મળે પછી તમારે લખાણ લખવાનું છે. એટલે તમે જે જગ્યાએ તમને પ્રેઝન્ટ મળતું હશે ત્યાં તમે અવક્ષેપ મળતા હશે ત્યાં તમે એ પ્રેઝન્ટ લખશો અને જે જગ્યાએ અવક્ષેપ ન મળે ત્યાં તમે એબ્સેન્ટ લખશો. એ પણ હું તમને ડેમોન્સ્ટ્રેશન બાદ બતાવીશ કે કેવી રીતે લખવાનું છે. હવે રેસિડ્યુ જે બચ્યો છે તે તમારું ન્યુટ્રલ. જો રેસિડ્યુ બચે છે તો ન્યુટ્રલ પ્રેઝન્ટ એવું કહીશું. એટલે કે તમારો ન્યુટ્રલ સબસ્ટન્સ છે એ પ્રેઝન્ટ છે તેવું કહી શકાય. બરાબર? જો રેસિડ્યુ બચતો હોય તો. જો રેસિડ્યુ ન રહેતો હોય તો કહીશું ન્યુટ્રલ એબ્સેન્ટ. પણ આ આખી પ્રોસેસ એ લેબોરેટરીમાં ડેમોન્સ્ટ્રેશન બાદ તમને ખ્યાલ આવશે કે તમારું મિક્સર 4 ટાઈપ 4 કઈ છે. એટલે ડેમોન્સ્ટ્રેશન બાદ બોર્ડ વર્ક દ્વારા તમને સમજાવીશ કે તમારે જર્નલની અંદર આઈડેન્ટિફિકેશન ઓફ ટાઈપ કેવી રીતે લખવાનું છે. બરાબર? તો આપણે હવે ડેમોન્સ્ટ્રેશન લઈ લઈએ, ત્યારબાદ કેવી રીતે લખવાનું છે એ તમને બતાવી દઈશ. તો સ્ટુડન્ટ્સ, આપણે મિક્સર 4 ટાઈપ 4 માટે ડેમોન્સ્ટ્રેશન માટે ટેબલ ઉપર આવી ગયા છીએ, જેના અંદર તમને આવું મિક્સર આપવામાં આવ્યું છે. જે તમને મિશ્રણનો કલર જે છે એ તમને યલો વ્હાઇટ મિક્સ બે સબસ્ટન્સનું મિશ્રણ આપવામાં આવ્યું છે અને એના ડેમોન્સ્ટ્રેશન માટે આપણે ટેબલ ઉપર આવી ગયા છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ટાઈપ નક્કી કરવાની છે મિશ્રણની. તો એના માટે આપણે ટેસ્ટ ટ્યુબ લેવલે ટાઈપ નક્કી કરીએ છીએ. તો તેના માટે એક ટેસ્ટ ટ્યુબ લઈ લઈશું. તેના અંદર તમારો સબસ્ટન્સ લેવાનો છે અરાઉન્ડ 1 ગ્રામ.
જ્યારે આપણે ટાઈપ નક્કી કરતા હોઈએ છીએ ત્યારે આખા જ સબસ્ટન્સની આખા જ મિક્સરની અંદર એ ટાઈપ નક્કી કરતા નથી, માત્ર ટેસ્ટ ટ્યુબ લેવલે કરીએ છીએ. એટલે અરાઉન્ડ 1 ગ્રામ એ સબસ્ટન્સ લઈ લીધો છે. હવે જે છે એના અંદર મેં સોડિયમ બાયકાર્બોનેટ, સેચ્યુરેટેડ સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ લઈ લીધું છે, જે હું ટેસ્ટ ટ્યુબના અંદર ઉમેરીશ. જેવી રીતના મેં બોર્ડ ઉપર તમને બતાવ્યું તે રીતે એને સારી રીતે હલાવી લેવાનું છે. હલાવી લીધા બાદ સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ નાખી હલાવ્યા બાદ ટેસ્ટ ટ્યુબ લેવલે આપણે પ્રોસેસ કરીએ છીએ. તો બીજી ક્લીન ટેસ્ટ ટ્યુબ લઈ લેવાની છે અને તેના અંદર આને થોડી વાર આના અંદર મૂકી દઈશું. એક ફનેલ લઈ લઈએ છીએ, તેના ઉપર ફિલ્ટર પેપર અને ફિલ્ટર કરી લઈશું. એટલે કે તમને આપવામાં આવેલા મિક્સરમાંથી 1 ગ્રામ મિક્સર લઈ લેવાનું છે ટેસ્ટ ટ્યુબના અંદર ને એના અંદર સંતૃપ્ત સોડિયમ બાયકાર્બોનેટનું દ્રાવણ નાખ્યું છે. સારી રીતે હલાવીને તેને આપણે ફિલ્ટર કરી લઈએ છીએ. જરૂર જણાય તો થોડો સોડિયમ બાયકાર્બોનેટ તમે એડ કરી શકો છો. અને આ રીતે મેં ફિલ્ટર કરી લીધું છે સોલ્યુશનને. હવે જે રેસિડ્યુ તમે જોઈ શકો છો તે રીતે ફનેલના અંદર એ રેસિડ્યુ બચે છે. ફિલ્ટર થઈ ગયું છે આપણું સોલ્યુશન, ફનેલમાં રેસિડ્યુ છે અને આ છે તમારું ફિલ્ટ્રેટ છે જે ગાળા નીચે આવ્યું છે ગાળ્યા બાદ. તો રેસિડ્યુને આપણે થોડી વાર સાઈડ કરી દઈએ છીએ અને ફિલ્ટ્રેટના અંદર એ આપણે ટેબલ રિએજન્ટ HCl ઉમેરીશું. જરૂર જણાય તો થોડુંક હાફ ફિલ્ટ્રેટ લઈ લેવું, કેમ કે વધુ ફિલ્ટ્રેટ હશે તો દ્રાવણ બહાર ઉભરાઈ જવાની શક્યતા રહેશે. આપણે જોવાનું છે પ્રેસિપિટેટ મળે છે કે નહીં. તો ફિલ્ટ્રેટ ને તેના અંદર ટેબલ રિએજન્ટ HCl ઉમેરીએ છીએ. અને ક્યાં સુધી HCl ઉમેરશું? જ્યાં સુધી દ્રાવણના અંદર ઉભરા આવતા બંધ થાય ત્યાં સુધી. તો આ રીતે ઢોળાય નહીં એનું ધ્યાન રાખવાનું છે. તો તમે જોઈ શકો છો તે રીતે ટેસ્ટ ટ્યુબના અંદર વધારે HCl એડ કરવાથી ઉભરાવતા બંધ થઈ ગયા છે હવે. અને વધુ HCl એડ કરવા છતાં પણ તમે જુઓ છો ટેસ્ટ ટ્યુબ એ ક્લિયર રહે છે, એટલે કે રીપ્રેસિપિટેશન થતું નથી. તો કહી શકાય કે આપણા મિક્સરના અંદર એસિડ એબ્સેન્ટ. આપણે ટાઈપ નક્કી કરીએ છીએ તો ફર્સ્ટ જે છે એસિડ એ એબ્સેન્ટ છે. હવે આપણે રેસિડ્યુને લઈ લઈએ. તો રેસિડ્યુ લઈ લીધું છે જે ફનેલના અંદર છે. ફનેલના નીચે બીજી એક ટેસ્ટ ટ્યુબ સેટ કરી દઈશું. ફનેલમાં હોલ પાડી દઈશું અને ત્યારબાદ આપણે ટેબલ રિએજન્ટ NaOH ઉમેરવાનું છે. ટેબલ રિએજન્ટ NaOH, ડાયલ્યુટ NaOH 10% NaOH સોલ્યુશન ઉમેરવાનું છે. બરાબર? તો એ આપણે આના અંદર ઉમેરીશું અને પેપરના અંદર હોલ કરી લીધું છે જેથી આખો જ સબસ્ટન્સ છે એ તમારો ટેસ્ટ ટ્યુબના અંદર આવી જશે અને તેને સારી રીતે આપણે હલાવી લેવાનું છે. આ હલાવેલું છે, સારી રીતે હલાવ્યા બાદ તેને ફિલ્ટર કરવાનું છે. એટલે ફિલ્ટર કરવા માટે આપણે સેટ તૈયાર કરી લઈશું. ફનેલ જરૂર જણાય તો ડિસ્ટિલ વોટરથી વોશ કરી લેવી. ત્યારબાદ તેના અંદર એક ફિલ્ટર પેપર સેટ કરી દેવાનું છે.
સોલ્યુશન છે તેને આપણે ફિલ્ટર કરી લઈશું. નીચે એક બીજી ટેસ્ટ ટ્યુબ ગોઠવી દેવાની છે અને આપણું NaOH ઉમેરેલું જે દ્રાવણ છે તેને આપણે ફિલ્ટર કરી લઈશું. જરૂર જણાય તો થોડું NaOH તમે એડ કરી શકો છો. તો આ રીતે અડધી ટેસ્ટ ટ્યુબ કરતાં ઓછું ફિલ્ટ્રેટ હશે તો એ પણ તમારા માટે ઇનફ છે. આના અંદર હવે આપણે રેસિડ્યુને સાઈડ કરી દીધો છે અને આ જે ફિલ્ટ્રેટ છે તેના અંદર આપણે ટેબલ રિએજન્ટ HCl એડ કરશું. જો રીપ્રેસિપિટેશન થાય એટલે કે ઉભરા આવતા બંધ થાય ત્યાં સુધી આપણે HCl એડ કરવાનું છે ટેબલ રિએજન્ટ. અને તમે જોઈ શકો છો તે રીતે 2 થી 3 ml જેટલું ફિલ્ટ્રેટ હતું તેના અંદર 5 ml જેટલું એ HCl ઉમેરવા છતાં પણ કોઈ પ્રેસિપિટેશન મળતું નથી, એટલે કે ટેસ્ટ ટ્યુબ છે એ ક્લિયર રહે છે. તો આપણે કહી શકીએ કે આ મિશ્રણના અંદર ફિનોલ એબ્સેન્ટ છે. અગેન આપણે તેના રેસિડ્યુને લઈ લેશું જે આપણે સાઈડ કર્યું હતું. NaOH એડ કર્યા બાદ ફિલ્ટર કર્યા બાદ જે રેસિડ્યુ મળ્યો તેને સાઈડ કર્યું હતું તે આપણે લઈ લેશું. બીજી એક ટેસ્ટ ટ્યુબ ક્લીન કરી લેવાની છે, તેને નીચે સેટ કરી દેવાની છે. આના અંદર હોલ કરી લેવાનું છે અને તેના અંદર ટેબલ રિએજન્ટ જે રેસિડ્યુ છે તે ફનેલમાં હોલ કરી અને તેના અંદર ટેબલ રિએજન્ટ HCl એડ કરી દેવાનું છે, જેનાથી આખું જ સોલ્યુશન છે, બધો જ પદાર્થ છે એ નીચે ટેસ્ટ ટ્યુબના અંદર આવી જશે. આખું જ મિશ્રણ જે છે એ તમારું ટેસ્ટ ટ્યુબના અંદર આવી જશે. તમે જોઈ શકો છો તે રીતે આપણું HCl એડ કરેલું સોલ્યુશન આખું જ પેપરમાં આપણે હોલ કરી દીધું હતું, માટે આખું જ જે છે એ ટેસ્ટ ટ્યુબના અંદર આવી ગયું છે. તો આપણે જે HCl એડ કરેલું સોલ્યુશન જે છે એ સાઈડ કર્યું છે તેને આપણે ફિલ્ટર કરી લેવાનું છે. તેના માટે આપણે ટેસ્ટ ટ્યુબ ક્લીન કરી લઈશું, પનીર ક્લીન કરી લઈશું. અને નીચે બીજી ટેસ્ટ ટ્યુબ સેટ કરી દેવાની છે. તો આપણે HCl ઉમેરા સોલ્યુશનને ફિલ્ટર કરી લેવાનું છે. તેના માટે આપણે એક ફનેલ લઈએ છીએ, ઓર્ડિનરી ફિલ્ટર પેપર, અને નીચે એક બીજી ટેસ્ટ ટ્યુબ સેટ કરીને આપણે સોલ્યુશનને ફિલ્ટર કરી લઈશું. HCl એડ કરેલું સોલ્યુશનને ફિલ્ટર કરી લઈશું. રેસિડ્યુને થોડી વાર આપણે સાઈડ કરી દઈશું અને ફિલ્ટ્રેટના અંદર આપણે ટેબલ
ટેબલ રિએજન્ટ NaOH એડ કરવાનું છે. તો આ જે ફિલ્ટ્રેટ મળી ગયું છે એના અંદર આપણે ટેબલ રિએજન્ટ અને ફિલ્ટ્રેટનું અમાઉન્ટ વધારે હોય તો થોડું બાર જોડે એટલે તમે હાફ અમાઉન્ટ લેશો તો પણ ચાલશે. તો ફિલ્ટ્રેટ મેં અડધું લઈ લીધું છે તેના અંદર હું ટેબલ રિએજન્ટ NaOH એડ કરું છું. તો તમે જોઈ શકો છો તે રીતે ક્લિયર ફિલ્ટ્રેટના અંદર યલો પ્રેસિપિટેટ મળે છે એટલે દર્શાવે છે કે તમારો બેઝ પ્રેઝન્ટ છે યલો પ્રેસિપિટેટ. તમે પહેલા જોયું હતું તે રીતે ક્લિયર ફિલ્ટ્રેટ હતું. NaOH એડ કરવાથી યલો પ્રેસિપિટેટ મળે છે. અને આ બાકી વધેલો ભાગ રેસિડ્યુ જે છે વ્હાઇટ એ રેસિડ્યુ બચો રહે છે. એસિડ અને ફિનોલ ગેરહાજર છે, બેઝ હાજર છે અને બીજો કમ્પોનન્ટ છે એ ન્યુટ્રલ હાજર છે. તો આ રીતે તમે કોઈ પણ મિક્સરના અંદર ટાઈપ એ નક્કી કરી શકો છો. આ મિક્સર 4 ટાઈપ 4 એ તમારે બેઝ પ્લસ ન્યુટ્રલ પ્રકારનું છે. કમ્પોનન્ટ એ બેઝ છે અને કમ્પોનન્ટ બી કેવો છે? ન્યુટ્રલ છે. હવે સેકન્ડ સ્ટેપના અંદર આપણે બંને કમ્પોનન્ટને સેપરેટ કેવી રીતે કરવા અને બંને કમ્પોનન્ટને ડ્રાય કેવી રીતે કરવા બીકર લેવલે આખી પ્રોસિજર લઈશું, એનું ડેમોન્સ્ટ્રેશન લઈશું. તે પહેલા તમને આખી જ મેથડ સેપરેશનની બોર્ડ વર્ક દ્વારા સમજાવું છું. તો તેના માટે હવે આપણે બોર્ડ વર્ક લઈ લઈશું. તો હવે સ્ટુડન્ટ્સ તમે મિક્સર 4 ટાઈપ 4 માટે આઈડેન્ટિફિકેશન ઓફ ટાઈપ ઓફ મિક્સર આપણે ડેમોન્સ્ટ્રેશન દ્વારા જોયું. તમને ટાઈપ મળે છે બેઝ પ્લસ ન્યુટ્રલ પ્રકારની, બરાબર? એટલે કે મિશ્રણનો પ્રકાર મળે છે બેઝ પ્લસ તટસ્થ. તો તેના માટે તમારે જર્નલના અંદર કેવી રીતે લખવું તો તેની વાત કરી લઈએ. તો લેબોરેટરી ડેમોન્સ્ટ્રેશનથી તમને ખ્યાલ આવી ગયો કે તમને બેઝનું પ્રેસિપિટેશન મળ્યું અને છેલ્લે રેસિડ્યુ વધતો હતો એટલે તટસ્થ હાજર છે, એટલે બેઝ પ્લસ તટસ્થ હાજર છે. તો તેના માટે લખાણ કેવી રીતે લખવું એ જોઈ લઈએ. 1 ગ્રામ મિક્સર લઈ લેવાનું છે ટેસ્ટ ટ્યુબમાં, પ્લસ તેના અંદર સેચ્યુરેટેડ સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન એડ કર્યું. તમે લોકોએ લેબોરેટરીના અંદર તમે જોયું સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન એડ કર્યું. તેને સારી રીતે આપણે હલાવી દીધું. શેક ઇટ વેલ and filter it. તો તેનાથી તમને બે વસ્તુ મળે. ફનેલમાં નીચે ફિલ્ટ્રેટ મળ્યું, નીચે જે બીજી ટેસ્ટ ટ્યુબ રાખી છે ફિલ્ટર કરીએ ત્યારે નીચે એક ટેસ્ટ ટ્યુબ રાખવાની છે. સાદા ફિલ્ટર પેપરને ફનેલની મદદથી ફિલ્ટર ડેમોન્સ્ટ્રેશનમાં તમે જોયું છે. તો તેનાથી ફિલ્ટર કરવાથી ફિલ્ટ્રેટ એટલે નીચે ગાળણ મળ્યું તો તમે જોયું હતું. અને રેસિડ્યુ ફનેલના અંદર રેસિડ્યુ સોલિડ અનડિસોલ્વ પાર્ટ જે હતો ઇટ ઇઝ કોલ્ડ રેસિડ્યુ અને એને આપણે કહીએ છીએ અવશેષ. ફિલ્ટ્રેટના અંદર આપણે ડાયલ્યુટ NaOH એડ કર્યું, સોરી આપણે ડાયલ્યુટ HCl ટેબલ રિએજન્ટ એડ કર્યું. અને ક્યાં સુધી એડ કર્યું? જ્યાં સુધી ઉભરા આવતા બંધ થાય ત્યાં સુધી. તો તમે જોયું નો પીપીટીસ, અવક્ષેપ મળતા નથી. તો કઈ આપણે લખશું નહીં એસિડ એબ્સેન્ટ. જે તમને ટાઈપ મળે છે એના અકોર્ડિંગ અને તમને જે ડેમોન્સ્ટ્રેશન બતાવ્યું તેના અકોર્ડિંગ તમે ફિલ્ટ્રેટના અંદર ડાયલ્યુટ HCl ઉભરા આવતા બંધ થાય ત્યાં સુધી ઉમેર્યું અને વધુ ઉમેરવા છતાં પણ પ્રેસિપિટેટ્સ મળ્યા નહીં, રિપ્રેસિપિટેશન મળ્યું નહીં, પુનઃ અવક્ષેપન મળ્યું નહીં. એટલે તમારે આ લખવાનું છે એસિડ એબ્સેન્ટ. હવે આપણે રેસિડ્યુ લઈ લીધું હતું તો તેને રેસિડ્યુના અંદર
ડાયલ્યુટ ટેબલ રિએજન્ટ NaOH એડ કર્યું. તેના માટે આ રેસિડ્યુ જે ફનેલના ફિલ્ટર પેપર ઉપર છે એમાં હોલ કરી લીધું. તેના અંદર ઉપરથી NaOH એડ કર્યું અને નીચે બીજી ટેસ્ટ ટ્યુબ રાખી જેથી આખું જ મિશ્રણ છે ટેસ્ટ ટ્યુબમાં આવી જાય. હોલ કરી દીધું છે એટલે ઉપરથી NaOH ઉમેરીએ ત્યારે અને આખું જ મિશ્રણને સારી રીતે હલાવી લીધું અને ત્યારબાદ તેને ફિલ્ટર કરી લીધું. શેક ઇટ વેલ and filter it. તો અગેન ઓર્ડિનરી ફિલ્ટર પેપરને ફનેલની મદદથી ફિલ્ટર કરી લઈએ છીએ. નીચે બીજી ટેસ્ટ ટ્યુબ સેટ કરી દેવાની છે ફિલ્ટ્રેટ કલેક્ટ કરવા માટે. ફિલ્ટ્રેટ અને ફનેલના ઉપર તમને મળશે રેસિડ્યુ જે આપણને મળ્યો તો ડેમોન્સ્ટ્રેશનમાં તમે જોયું કે આ NaOH ઉમેરવાથી સારી રીતે હલાવીને ગાળી લેવાથી ફિલ્ટ્રેટ અને રેસિડ્યુ બંને મળે છે. નીચે ગાળણ અને ઉપર ફનેલના અંદર એ અવશેષ જે અદ્રાવ્ય ભાગ બચ્યો છે પ્રક્રિયા પછીનો તો એને આપણે સાઈડ કરી દીધું રેસિડ્યુને. અને ફિલ્ટ્રેટના અંદરની પ્રક્રિયાની વાત કરીએ તો આના અંદર આપણે ડાયલ્યુટ HCl ઉમેરીએ છીએ અને ડાયલ્યુટ HCl ઉમેરવાથી તમે ડેમોન્સ્ટ્રેશનના અંદર જોયું કે પ્રેસિપિટેટ મળતા નથી. નો PPT એટલે લખશો ફિનોલ એબ્સેન્ટ. જે તમને ડેમોન્સ્ટ્રેશનમાં બતાવ્યું તેનું લખાણ કેવી રીતે લખવું તમારે જર્નલમાં કેવી રીતે લખવાનું છે તેની વાત છે. ફિલ્ટ્રેટ પ્લસ ડાયલ્યુટ HCl અવક્ષેપ મળતા નથી, પુનઃ અવક્ષેપન થતું નથી. નો PPTs નો પ્રેસિપિટેશન એટલે ફિનોલ એબ્સેન્ટ. હવે આપણે પાછો રેસિડ્યુ જે ફનેલના અંદર છે તેના અંદર આપણે હોલ કરી દીધું હતું અને એના ઉપરથી આપણે શું એડ કરતા હતા ટેબલ રિએજન્ટ HCl. એ ડેમોન્સ્ટ્રેશનમાં તમને બતાવ્યું છે. ડાયલ્યુટ HCl એડ કરી દેવાનું છે ટેબલ રિએજન્ટ થોડા પ્રપોર્શનમાં. હોલ કરી લેવાથી અને HCl ઉપરથી એડ કરવાથી આખું જ મિશ્રણ નીચેની ટેસ્ટ ટ્યુબની અંદર આવી જશે જેની સારી રીતે હલાવી લીધું છે આપણે. હલાવી લીધા બાદ તેને ફિલ્ટર કરી લીધું હતું. તો અગેન તમને બે ભાગ મળશે. સાદા ઓર્ડિનરી ફિલ્ટર પેપરની મદદથી ફિલ્ટર કરી લ્યો એટલે ફનેલના અંદર રેસિડ્યુ અને નીચે બીજી ટેસ્ટ ટ્યુબના અંદર ફિલ્ટર કરી લીધું છે તો ક્લિયર ફિલ્ટ્રેટ મળશે અને ફનેલના અંદર રેસિડ્યુ બચે છે. તો ફિલ્ટ્રેટ પહેલા રેસિડ્યુને થોડી વાર માટે આપણે ફનેલના સાઈડમાં મૂકી દઈશું અને ફિલ્ટ્રેટના અંદર આપણે શું કર્યું હતું તેના અંદર ટેબલ રિએજન્ટ ડાયલ્યુટ NaOH એડ કર્યું જેથી તમને યલો પ્રેસિપિટેટ મળ્યા એટલે કે રીપ્રેસિપિટેશન થયું જેના ઉપરથી આપણે કહીશું કે બેઝ પ્રેઝન્ટ. બરાબર યલો PPTs મળ્યા. તમે ડેમોન્સ્ટ્રેશનના અંદર જોયું ફિલ્ટ્રેટના અંદર ટેબલ રિએજન્ટ NaOH ઉમેરવાથી આપણને શું મળ્યા યલો કલરના પ્રેસિપિટેટ જે ક્લિયર ફિલ્ટ્રેટ હતું તેના અંદર આપણે NaOH એડ કર્યું તો તમને યલો પ્રેસિપિટેશન મળ્યું જેથી કહી શકાય છે કે બેઝ હાજર. તો તમારે આ રીતે લખવાનું છે અને જે રેસિડ્યુ બચે છે તેને આપણે કહીએ છીએ ન્યુટ્રલ પ્રેઝન્ટ. તો આ રીતે તમારા મિશ્રણના અંદર તમારે લખવાનું છે ટાઈપ. કેવી રીતે લખવું તમને બતાવી દઉં છું. અહીં સાઈડમાં તમને બતાવી દઉં છું ટાઈપ કેવી રીતે લખવી. તો above mixture type is equal to component A plus B is equal to base plus neutral. તો આખું જ તમે ફ્લો ચાર્ટ લખી નાખો પછી તમારે નીચે લખવાનું છે આ રીતે ટાઈપ ઓફ ધીસ મિક્સચર is equal to A plus B એટલે કમ્પોનન્ટ A અને B માં બેઝ પ્લસ ન્યુટ્રલ. તો આ રીતે આખું તમારે આઇડેન્ટિફિકેશન ઓફ ટાઈપ એ લખવાનું છે જે તમને ડેમોન્સ્ટ્રેશનમાં અગાઉ અમે બતાવ્યું તે. હવે જે છે તેનું સેપરેશન એ કેવી રીતે કરવું અને કેવી રીતે લખવું તે તમને બતાવી દઉં છું બોર્ડ વર્ક દ્વારા.
બી સેપરેશન ઓફ મિક્સર. તો જે મિક્સર આપ્યું છે તેનું સેપરેશન કેવી રીતના કરવું? તમને ટાઈપ ખબર પડી ગઈ કે બેઝ પ્લસ ન્યુટ્રલ પ્રકારનું તમારું ચોથું મિશ્રણ છે એ કેવું છે? બેઝ પ્લસ મિશ્રણ ન્યુટ્રલ પ્રકારનું છે. તો ટાઈપ તમને ખ્યાલ આવી ગઈ. તો હવે એના અકોર્ડિંગ આપણે સેપરેશન લઈશું. તો એના અંદર અલગ અલગ મેથડ છે. મેં તમને અગાઉ વાત કરી હતી એવી રીતના મેથડ 1 છે એ એસિડ પ્લસ ફિનોલ માટે, અને ના હોય તો તમારે એડ કરી દેવાનું છે તમારી જર્નલ અંદર એસિડ પ્લસ બેઝ અને એસિડ પ્લસ ન્યુટ્રલ. તમારે આ લખવાની જરૂર નથી. તમારે ડાયરેક્ટ જે પણ મેથડ ફોલો કરવાની હોય એ લખી નાખવાની છે. મેથડ 2 એના અંદર બેઝ પ્લસ ફિનોલ માટે આવશે. ફિનોલ પ્લસ બેઝ માટે ઉલટું લખ્યું છે એટલે આપણે સીધું લખી લઈએ. ફિનોલ પ્લસ બેઝ માટે અને ફિનોલ પ્લસ ન્યુટ્રલ માટે. અને થર્ડ મેથડ જે છે તમારા બુકના અંદર ધારો કે ના હોય તો તમે ડાયરેક્ટ મેથડ ફોલો કરી શકો છો. બેઝ પ્લસ ન્યુટ્રલ માટે છે. તો આપણા કેસના અંદર આપણે આજનું મિશ્રણનો પ્રકાર બેઝ પ્લસ ન્યુટ્રલ પ્રકાર એટલે મેથડ 3 ફોલો કરીશું. તો જેના માટે આપણે અહીં તમારે શું કરવાનું છે? જ્યારે પણ સેપરેશન કરો છો ત્યારે તમને આપવામાં આવેલા મિક્સરમાંથી 8 થી 10 ગ્રામ પદાર્થ લઈ લેવાનું છે. બીકરમાં અંદર પદાર્થ લઈ લેવાનો છે 8 થી 10 ગ્રામ. તેના અંદર 12 થી 15 ml અથવા 15 થી 18 ml તમે કહી શકો છો. 12 થી 15 ml જેટલું સેચ્યુરેટેડ સોડિયમ બાયકાર્બોનેટનું સોલ્યુશન એડ કરવાનું છે. આપણા મિશ્રણનો પ્રકાર જે છે એ બેઝ પ્લસ ન્યુટ્રલ પ્રકારનો છે એટલે 12 થી 15 ml જેટલો ડાયલ્યુટ HCl એડ કરવાનું છે. બરાબર. આપણો મિશ્રણનો પ્રકાર કેવો છે? બેઝ પ્લસ ન્યુટ્રલ પ્રકારનો છે. તો એની અંદર 12 થી 15 ml જેટલો ડાયરેક્ટ તમારે આગળનું સ્ટેપ કરવાનું નથી. સેચ્યુરેટેડ સોડિયમ બાયકાર્બોનેટ ને NaOH વાળું ડાયરેક્ટ તમારે ડાયલ્યુટ HCl ઉમેરી દેવાનું છે. અને પછી તેને સારી રીતે ગ્લાસ રોડની મદદથી હલાવી લેવાનું છે. shake it well and filter it. ડેમોન્સ્ટ્રેશનમાં તમને બતાવીશું કે 8 થી 10 ગ્રામ મિશ્રણ લઈ લેવાનું છે એક બીકરમાં 250 ml ના બીકરની અંદર. બરાબર. અહીંયા લખી દઉં છું 250 ml નું બીકર એના અંદર લેવાનું છે. હવે એના અંદર 12 થી 15 ml ડાયલ્યુટ HCl અથવા તો 15 થી 18 ml મેક્સિમમ 20 ml થી વધારે HCl ઉમેરવાની જરૂર નથી. એડ કરી દેવાનું છે. ગ્લાસ રોડની મદદથી સારી રીતે હલાવી લેવાનું છે. બરાબર. ને ત્યારબાદ તેને ફિલ્ટર કરી લેવાનું છે. ફિલ્ટરેટ છે એને તમે મોટી સાઈઝના બીકરમાં 500 ml ના બીકરમાં કલેક્ટ કરશો. ફિલ્ટર કરશો. ફિલ્ટરેટ જે મળે તો એને તમે 500 ml ના બીકરના અંદર કલેક્ટ કરશો. બરાબર. જેથી તમે જ્યારે આગળની પ્રોસેસ કરો ત્યારે તમને એ બહાર ઢોળાઈ જાય નહીં. ફિલ્ટરેટ મળે અને બનેલા ઉપર રેસિડ્યુ મળે. હવે આપણે પહેલા ફિલ્ટરેટની વાત કરી લઈએ.
બીકરની અંદર જે ફિલ્ટ્રેટ મળ્યું છે તેના અંદર ટેબલ રિએજન્ટ ડાયલ્યુટ NaOH એડ કરી દઈશું. તો પ્રેસિપિટેશન યલો પ્રેસિપિટેટ મળે છે. યલો પ્રેસિપિટેટ મળે છે જે બેઝ કમ્પોનન્ટ A છે અને આ પ્રેસિપિટેટ તમને દ્રાવણમાં મળશે એટલે એને અગેન ફિલ્ટર કરી લેવાનું છે. ફિલ્ટર કરી લેવાથી તમને યલો પ્રેસિપિટેટ જે મળ્યા ફિલ્ટ્રેટને ફેંકી દેવાનું છે અને યલો પીપીટીસ નું એટલે કે ફનલનું જ આપણે માત્ર કામ છે તેને ડ્રાય કરી લેવાના છે. અને લખવાનું પણ આ રીતે જ છે તમારે. એટલે અહીંયા મળશે કમ્પોનન્ટ જે ડ્રાય કમ્પોનન્ટ મળશે કમ્પોનન્ટ A બેઝ મળશે. બરાબર. તો આ રીતે તમારે આખી પ્રક્રિયા કરવાની છે. રિપીટ કરી દઉં છું. આપણે 8 થી 10 ગ્રામ મિક્સર લઈએ છીએ બીકરમાં 250 ml ના. એના અંદર 15 થી 18 ml જેટલો અથવા 12 થી 15 ml જેટલો ડાયલ્યુટ HCl ટેબલ રિએજન્ટ એડ કરવાનું છે. ગ્લાસ રોડની મદદથી સારી રીતે હલાવી લેવાનું છે. ત્યારબાદ ફિલ્ટર કરી લેવાનું છે. બે ભાગ મળશે. નીચે મોટા બીકરમાં ફિલ્ટ્રેટ કલેક્ટ કરવાનું છે 500 ml નું અને રેસિડ્યુ ફનલ ઉપર મળશે. હવે ફિલ્ટ્રેટની વાત કરીએ તો તેના અંદર ટેબલ રિએજન્ટ ડાયલ્યુટ NaOH સોલ્યુશન એડ કરવાનું છે એટલે તમને યલો પ્રેસિપિટેટ મળશે જે તમારું કમ્પોનન્ટ A બેઝ છે પણ એ દ્રાવણમાં મળશે માટે તેને ફિલ્ટર કરી લેવાનું છે એટલે તમને ફનેલ ઉપર યલો પ્રેસિપિટેટ મળશે. ફિલ્ટ્રેટને અહીં ફેંકી દેવાનું છે તેનું કંઈ કામ નથી. તો યલો પ્રેસિપિટેટ જે મળે છે તેને ડ્રાય કરી લેવાના છે જે તમારું કમ્પોનન્ટ A બેઝ છે. હવે રેસિડ્યુની વાત કરીએ તો રેસિડ્યુને વોશ કરી લેવાનું છે જે ફનેલના અંદર મળ્યું છે. વોશ ઇટ વિથ dilute HCl and then distill water થી પછી વોશ કરી લેવાનું છે અને ત્યારબાદ તેને ડ્રાય કરી લેવાનું છે. તો જે તમને રેસિડ્યુ મળ્યા રેસિડ્યુ જે છે એને આપણે શું કહીશું કમ્પોનન્ટ B ન્યુટ્રલ. કમ્પોનન્ટ B ન્યુટ્રલ એટલે હવે આ જે ન્યુટ્રલ કમ્પોનન્ટ A બેઝ મળ્યો અને કમ્પોનન્ટ B ન્યુટ્રલ મળ્યો તેનું તમારે સેપરેટલી એ બંનેનું તમારે એક્ઝામના અંદર ઓર્ગેનિક સ્પોટિંગ આપવાનું હોય જેમ તમે અગાઉના વર્ષમાં કરતા હતા. પહેલા કમ્પોનન્ટ A નું લઈ લેવાનું એટલે B પછી નંબર C તમારે કેવી રીતે લખવું તે પણ હું એક PDF ફાઇલ મૂકી દઈશ જેથી તમને ખ્યાલ આવે કે સ્ટેપ વાઇઝ કેવી રીતે એક્ઝામના અંદર લખવાનું છે. તે ઉપરાંત આપણે વાત કરીએ B પછી C માં લખવાનું ઓર્ગેનિક સ્પોટિંગ ઓફ કમ્પોનન્ટ A અને પછી D માં લખવાનું ઓર્ગેનિક સ્પોટિંગ ઓફ કમ્પોનન્ટ B ન્યુટ્રલ. તો એ રીતે તમારે આખું લખવાનું થશે. તે પહેલા આપણે કઈ રીતે સેપરેશન ને ડ્રાઇંગ કરવું તે લેબોરેટરીના અંદર ડેમોન્સ્ટ્રેશન લઈ લઈએ. તો સ્ટુડન્ટ્સ આપણે સેપરેશન ઓફ મિક્સર માટે ટેબલ ઉપર આવી ગયા છીએ અને તમારું જે મિક્સર છે એ અહીં છે તેમાંથી 8 થી 10 ગ્રામ જેટલું મિક્સર એ આપણે 250 ml ના બીકરમાં લઈ લેવાનું છે.
10 ગ્રામ જેટલું મિક્સર એ આપણે 250 ml ના બીકરના અંદર લઈ લીધું છે અને તેના અંદર આપણે હવે ઉમેરીશું ટેબલ રિએજન્ટ HCl. જેમ મેં તમને સેપરેશન ઓફ મિક્સર એટલે કે મિશ્રણનું અલગીકરણના અંદર જે રીતે મેં તમને સમજાવ્યું બોર્ડ વર્ક દ્વારા તે પ્રમાણે ટેબલ રિએજન્ટ HCl ઉમેરી દેવાનું છે. તમારે ઉમેરવાનું છે HCl એ 15 થી 20 ml જેટલું HCl ઉમેરી દેવાનું છે અને તેને સારી રીતે હલાવી લેવાનું છે મિક્સરને. અને ત્યારબાદ આપણે આ મિશ્રણને ફિલ્ટર કરી લઈશું ઓર્ડિનરી ફિલ્ટર પેપર અને ફનેલની મદદથી. નીચે ફિલ્ટ્રેટ કલેક્ટ કરવા માટે મેં તમને અગાઉ વિડીયોમાં વાત કરી તે રીતે આપણે મોટી સાઇઝનું બીકર 500 ml નું બીકર એ ગોઠવવાનું છે જેથી ફિલ્ટ્રેટ કલેક્ટ થાય અને એડિશન થાય ત્યારે બહાર ઢોળાઈ જાય નહીં. તો આપણે એ મોટી સાઇઝનું 500 ml નું બીકર છે એ સેટ કરી દીધું છે અને હવે આપણે મિક્સરને જે છે એ હલાવીને ફિલ્ટર કરી લઈએ છીએ. આ રીતે આખું જ જે મિક્સર છે ફિલ્ટર થઈ ગયા બાદ ફિલ્ટરેટના અંદર એ આપણે ટેબલ રિએજન્ટ NaOH ઉમેરવાનું છે. થોડો એ જરૂર જણાય તો HCl એડ કરી દેવાનું. જેથી બધું જ મિક્સર છે એ ફનેલના અંદર આવી જાય અને જેટલો ડિઝોલ્વ થવાનો તેટલો પોર્શન એના અંદર ડિઝોલ્વ થઈ જશે. તો આ રીતે આપણે ફિલ્ટ્રેશન માટે સેટ કરી દીધું છે. આખું જે મિક્સર જેના અંદર આપણે ટેબલ રિએજન્ટ HCl એડ કરેલો છે તેને ફિલ્ટર કરી લીધું છે. તો નીચેના ભાગે તમને મોટા બીકરમાં ફિલ્ટ્રેટ મળશે અને ફનેલ ઉપર રેસિડ્યુ મળશે. આ રીતે પૂરેપૂરું મિક્સર ફિલ્ટર થઈ ગયા બાદ આપણે ફનેલને સાઈડ કરી લઈશું અને જે બીકર જેના અંદર ફિલ્ટ્રેટ ક્લિયર ફિલ્ટ્રેટ મળ્યું છે તમે જોઈ શકો છો યલોઇશ ફિલ્ટ્રેટ મળ્યું છે તેના અંદર આપણે ટેબલ રિએજન્ટ NaOH એડ કરી દઈશું. અને તમે જોઈ શકો છો તે રીતે જ્યારે આપણે NaOH ઉમેરવાનું શરૂ કર્યું ત્યારે સોલ્યુશન ક્લિયર હતું અને વધુ NaOH ઉમેરવાથી એટલે કે અરાઉન્ડ 20 to 25 ml જેટલું NaOH એડ કરવાથી તમે જોઈ શકો છો તે રીતે યલો કલરના પ્રેસિપિટેટ એ આપણને મળી ગયા છે જે તમારા બેઝના છે યલો પ્રેસિપિટેટ. હવે આ પ્રેસિપિટેટને આપણે ફિલ્ટર કરી લઈશું અને ત્યારબાદ તેને ડ્રાય કરી લઈશું. જે તમારો કમ્પોનન્ટ A ડ્રાય જે મળશે તે તમારો કમ્પોનન્ટ A મળશે. તો આપણે રેસિડ્યુ વાળી ફનેલને થોડી વાર સાઈડ કરી દઈશું અને આ જે તમને પ્રેસિપિટેટ મળ્યા છે તેને ફિલ્ટર કરી લઈશું. આ પ્રેસિપિટેટને આપણે ફિલ્ટર કરી લઈએ છીએ. અને અહીં આપણે ફિલ્ટ્રેટનું કોઈ જ કામ નથી એટલે એને તમારે ફેંકી દેવાનું છે. જે અવક્ષેપ છે એ કમ્પોનન્ટ A બેઝના છે જેને આપણે ડ્રાય કરીને
કમ્પોનન્ટ એ ના ઓર્ગેનિક સ્પોટિંગ માટે યુઝ કરીશું. પૂરેપૂરું ફિલ્ટર થઈ ગયા બાદ આપણે અવક્ષેપને ડ્રાય કરી લઈશું. જરૂર જણાય તો થોડું ડિસ્ટિલ વોટર એડ કરી સાથે સાથે વોશ પણ અપાઈ જાય માટે પ્રેસિપિટેટને બધાને બને એટલા પનીર ઉપર કનેક્ટ કરી લઈશું. મેં થોડું ડિસ્ટિલ વોટર એડ કરીને બીકરના બધાએ પ્રેસિપિટેટને લઈ લીધા છે. પૂરેપૂરું ફિલ્ટર થઈ ગયા બાદ આપણે તેને ડ્રાય કરી લઈશું. ફિલ્ટરનું આપણે કંઈ જ કામ નથી એટલે તમારે એને ફેંકી દેવાનું છે. જે પ્રેસિપિટેટ છે તેને આપણે લઈ લઈશું. અને તેને આપણે બીજા ફિલ્ટર પેપરની મદદથી ડ્રાય કરી લેવાના છે. બાય પ્રેસિંગ ફિલ્ટર પેપર પૂરેપૂરું ડ્રાય થઈ ગયા બાદ કમ્પોનન્ટ એ બેઝ તમારા ઓર્ગેનિક સ્પોટિંગ માટે તૈયાર થઈ જશે. કમ્પ્લીટલી ડ્રાય કરી લેવાનું છે. તો તમે અહીં જોઈ શકો છો તે રીતે તમારો કમ્પોનન્ટ એ બેઝ એ ડ્રાય થઈ ગયો છે. આ ડ્રાય થઈ ગયેલા કોમ્પોનન્ટ બી ને આપણે આગળ ઓર્ગેનિક સ્પોટિંગ માટે યુઝ કરી શકો. હજી પણ તમારે ડ્રાય કરવું હોય તો તમે તેને પાવડરના જે ડ્રાય કરી શકો છો. તો આ કોમ્પોનન્ટ તમારો એ થઈ ગયો છે બેઝ. ત્યારે બીજી બાજુ છે આપણો કોમ્પોનન્ટ બીજી બાજુ જે આપણો કોમ્પોનન્ટ બી જે છે રેસિડ્યુ જે છે ન્યુટ્રલ પ્રકારનો છે તેને આપણે ડિસ્ટિલ વોટરના અને HCl ના વોશ આપી દઈશું. HCl ના વોશ આપવાથી જે વધેલો બેઝ એ અંદરથી દૂર થશે જે મેં ઓલરેડી પહેલા આપી દીધો છે. અને હવે છે ડિસ્ટિલ વોટરના વોશ આપી દઈએ છીએ. અને વોશ અપાઈ ગયા બાદ કમ્પોનન્ટ બી ને ડ્રાય કરી લેવાનું છે જે ન્યુટ્રલ પ્રકારનું છે. તો હવે આને આપણે ડ્રાય કરી લઈશું કમ્પોનન્ટ બી ને. ફિલ્ટર પેપર્સથી પ્રેસ કરીને અને ફિલ્ટ્રેટ જે છે તે ફેંકી દેવાનું છે.
કંઈ જ કામ નથી, વોશિંગનું બી આપણે કંઈ જ યુઝ નથી. તો આ રીતે તમે જોઈ શકો છો કે રીતે તમારો કમ્પોનન્ટ બી જે તમારો ન્યુટ્રલ પ્રકારનો છે તે પણ ડ્રાય થઈ ગયો છે. તો તેને આપણે બીજા ચોખ્ખા ફિલ્ટર પેપર ઉપર કલેક્ટ કરી લઈશું. અને આ છે તમારો કમ્પોનન્ટ બી ન્યુટ્રલ પ્રકારનો અને કમ્પોનન્ટ એ બેઝ પ્રકારનો. બંને એટલા વધારે ડ્રાય કરી લેવાના છે બંનેને, અને પછી સિંગલ સ્પોટિંગ માટે બંનેને પરફોર્મ કરવાનું છે, જેમ મેં તમને અગાઉ સમજાવ્યું તે પ્રમાણે. તો આ રીતે તમને કોઈ પણ પ્રકારનું મિક્સર આપવામાં આવ્યું હોય, કોઈ પણ ટાઈપ આપવામાં આવી હોય તો તમે તેનું સેપરેશન બીકર લેવલે કરી શકો છો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.